જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજકાલ બાળકોને રોજ રોજ ટિફિનમાં નવું કંઈ ને કંઈ જોઈતું જ હોય છે. આજે આપણે અહીંયા બનાવી રહ્યા છે પેરી પેરી મેયો રેપ્સ. તો ચાલો એની બનાવવાની તૈયારી કરી લઈએ. સો આપણે પહેલાં પેરી પેરી સોસ બનાવશું. એની માટે આપણે અહીંયા જે કાશ્મીરી લાલ મરચાં છે પલાળીને રાખ્યા છે એ લેશું. તો આપણે એની અંદર ફ્રેશ ઓરેગેનો એડ કરશું, ચીલી પાવડર, લેમન જ્યુસ અને એની અંદર વિનેગર એડ કરી દઈશું. હવે આપણે એની અંદર આ ઓલિવ ઓઇલ એડ કરી રહ્યા છે અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દઈશું. પેરી પેરી સોસ છે એ થોડો સ્પાઇસી હોય છે. આજકાલ બચ્ચાઓને સ્પાઇસી ફ્લેવર ખૂબ જ ભાવે છે, પણ અહીંયા આપણે મેવો સાથે એને મિક્સ કરી રહ્યા છે તાકી એનું જે સ્પાઇસીનેસ છે એ ઓછું થઈ જશે. સો આપણો પેરી પેરી સોસ અહીંયા તૈયાર થઈ ગયો છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. એકદમ પ્રોપર સરસ લાલ કલર આવી ગયો છે. સો આપણો પેરી પેરી સોસ અહીંયા તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે આ મેયોનીઝ લેશું. એની અંદર આપણે 1 સ્પૂન જેટલું પેરી પેરી સોસ એડ કરી દઈશું અને એને પ્રોપર મિક્સ કરી લઈશું. એઝ અ ડીપ પણ આ સોસને તમે યુઝ કરી શકો છો. સો આપણું મેયો અને સોસનું આ જે કોમ્બિનેશન છે ખૂબ જ સરસ લાગશે. હવે આપણે આ થોડા વેજીટેબલને સોટે કરી લઈશું. સો એક પેનમાં થોડું ઓઇલ લેશું. આપણે અહીંયા વેજીટેબલમાં 3 બેલ પેપર યુઝ કરશું, રેડ એન્ડ યલો. બ્રોકોલી પણ અહીંયા આપણે બ્લાન્ચ કરીને રાખી છે. બેબીકોર્ન એ પણ થોડી બ્લાન્ચ કરીને રાખી છે. અહીંયા બધું વેજીટેબલ આપણે પ્રોપર એકવાર થોડી વાર સોટે કરી લઈએ. હવે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું. તો એની અંદર આપણે આ કાળા મરીનો પાવડર યુઝ કરશું, પિંચ ઓફ સુગર, સ્વાદ પ્રમાણે હલકું મસ્ત આપણે મીઠું એડ કરશું. બસ આપણા વેજીટેબલ પણ અહીંયા સોટે થઈ ગયા છે. હવે આપણે એને પણ એક બાઉલમાં કાઢી લઈએ. આપણું જે પેરી પેરી મેયો છે એની અંદર મિક્સ કરી દઈશું. હવે આને મિક્સ કરી લઈએ. તો આપણું આ જે સેલાડ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને રોટીમાં રેપ કરી લઈએ. અહીંયા આપણી રોટલી તૈયાર છે. હવે આપણું જે સ્ટફિંગ છે એને આ રીતે વચ્ચે મૂકી દઈશું. હવે આને આ રીતે ફોલ્ડ કરી દઈશું. તો આપણો તવો અહીંયા ગરમ થઈ ગયો છે, એની પર આને મૂકી દઈશું. આ રીતે આપણે બીજી પણ રોટી તૈયાર કરી લઈએ. થોડું ઓઇલ આપણે એને ડ્રિઝલ કરી દઈએ. સો હવે આપણે એને પલટી કરી દઈએ. અગર પેરી પેરી સોસ જો ઘરમાં બનાવવાનો રેડી હોય તો આ જે રેપ છે એ સવાસરમાં ઇઝીલી બની જશે. સો આપણું રેપ તૈયાર થઈ ગયું છે. સીધું આપણે પ્લેટિંગ જ કરી દઈશું. સો આપણે એક રેપ કટ કરીને મૂકશું. સો આપણે અહીંયા પેરી પેરી મેયો રેપ તૈયાર કરી લીધા છે. બચ્ચાઓ માટે તો આ રેસીપી ખૂબ જ સરસ છે, પણ અગર કોઈ મોટાઓને અગર સ્પાઇસી ખાવાનું મન થાય તો એની માટે પણ આ રેસીપી ખૂબ જ સરસ છે. તો ઝટપટ રેસીપી નોંધ કરો.
આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તેને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.